ગુજરાતમાં 152 નગરપાલિકાઓ છે મિત્રો. હવે નગરપાલિકાના જે તે પ્રમુખ હોય એમને શું કાર્યો કરવાના છે તે તમે જાણવા માંગતા હોય તો આ વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહો. હા મિત્રો, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 45 તેમાં પ્રમુખશ્રીના જે કાર્યો હોય તે સૂચવે છે. તો પ્રમુખશ્રીએ નાણાકીય અને કારોબારી ઉપર નજર રાખવાની હોય તથા કારોબારીને જે સોંપવામાં કાર્યો આવ્યા છે તે બજાવવા માટે ધ્યાન રાખવાનું હોય છે. પછી મિત્રો, પાલિકાના હિસાબો અને રેકોર્ડો પર ધ્યાન રાખવાનું હોય છે તથા મુખ્ય એ વાત છે કે અધિકારીઓ અને જે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જે કાર્યો કરે છે એના ઉપર સંપૂર્ણપણે દેખરેખ રાખવાની હોય છે. તો આ તો પ્રમુખના અમુક મુખ્ય કાર્યો હોય છે. તેમ છતાં આપણી નગરપાલિકાઓમાં પબ્લિકને વારંવાર હેરાન થવું પડે છે. આવી જ માહિતી જાણવા માટે મિત્રો આ ફેસબુકને ફોલો કરો. જય હિન્દ, જય સંવિધાન.